જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. પરી કિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે મારા રસોડામાં હું બનાવવાની છું ડ્રાયફ્રૂટ સુખડી, એટલે એકદમ પોચી ને રૂ જેવી સુખડી બનાવવાની છું. અને જો આ મારા ઘરનું મંદિર છે, મેં ભગવાનને પ્રસાદ ધરાવ્યો છે સુખડીનો, કારણ કે આજે નવરાત્રિ છે. એટલે તો તમે બધા દર્શન કરજો. માતાજી બધાને સરસ ધંધા પાણી કામકાજ સરસ ચાલે, આરોગ્ય સારું રહે, બસ એટલી આપણે ભગવાનને પ્રાર્થના. અને હંમેશા હું પ્રસાદ, કંઈ પણ તહેવાર હોય કે બહારથી કોઈ વસ્તુ ફ્રૂટ લાવી હોય તો કંઈ બનાવી હોય, હું માતાજીને ધરાવું, આ મારો નિયમ છે. અને આ નિયમ મારા પિયરમાં મારા મમ્મી પાસેથી હું શીખી છું. મારા ઘરમાં કંઈ પણ બને તો માતાજીને ધરાવે. અને મારી મમ્મી એમનેમ પણ ઘરમાં રોજ માતાજીને થાળ ધરાવવાનો જ. એટલે આજે મેં સુખડી બનાવી હતી, એટલે મેં માતાજીની નવરાત્રિ છે એટલા માટે. તો સુખડી બનાવવા માટે પહેલાં તો આપણે તૈયારી કરી દઈએ. આ બદામ અને કાજુ એ 10 પીસ મેં લીધા છે. તમારે અખરોટ લે તો પણ લઈ શકો છો. એટલે મિક્સર જારમાં એકદમ ક્રશ કરી દેવાના. હવે ગેસ ચાલુ કરીને મેં કઢાઈ મૂકી છે. એમાં નાનો કપ ભરીને ચોખ્ખું ઘી લેવાનું છે. ઘી આપણું ગરમ થઈ જાય એટલે ઘઉંનો ઝીણો લોટ એ આપણે નાખીશું 1 વાડકી ભરીને. એને આપણે ધીમા તાપે તાવેતાના મદદથી શેકીશું. કલર થોડો ચેન્જ થાય, થોડી સુગંધ આવે પછી એમાં આપણે થોડોક નાખીશું આ કાજુ બદામ આપણે મિક્સર જારમાં ફેરવી તો એ અંદર નાખીશું, એને ફેરવીશું. હવે આપણે એમાં નાખીશું ગોળ. ગોળ તમે દેશી પણ નાખી શકો છો, કોઈ પણ ગોળ નાખી શકો છો. તો ઝીણો ઝીણો સમારેલો નાનો કપ જેટલો ગોળ મેં એકદમ સમારેલો અંદર નાખીશું. અને કલર બદલાય ત્યાં સુધી ફેરવવાનું છે. અને થોડુંક અડધો કપથી થોડુંક દૂધ આપણે 3 થી 4 ચમચી નાખીશું. અને ગેસ બંધ કરી દેવાનું છે. તો હવે મેં થાળીમાં આ સુખડી હવે પાથરી છે વાડકીના મદદથી. આ રીતની આપણે જુઓ ફેરવી દેવાની છે. અને પછી ચપ્પુથી કે તાવેતાથી કટ કરી દેવાની છે. અને આ સુખડી એકદમ પોચી બનશે. જો તમે આ રીતની સુખડી બનાવશો તો બાળકો પણ ખુશ થઈ જશે, ઘરના લોકો પણ ખુશ થઈ જશે. તો બોલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેવી લાગી સુખડી? ભલે તમને કલર થોડો એવો લાગે, પણ મેં અમારા ઘરમાં બધાને ભાવી અને એકદમ પોચી બની છે. આ સુખડી મેં તાવેતાથી જ કટ કરી છે. તમે ચપ્પુથી પણ કટ કરી શકો છો. અને એકદમ હાથમાં પકડીને તો એકદમ આમ ભાગી જતી હતી ને એકદમ પોચી હતી. તો તમે જોઈ શકો છો. તો આમ ઓગળી જાય, મોઢામાં મૂકો ને તરત ઓગળી જાય એવી સુખડી બનાવી છે. તો વિડીયો સારો લાગ્યો કે ના લાગ્યો? ભલે જેવી બની એવી મેં મારા મહેનતથી અને માતાજી માટે બનાવી છે. તો સપોર્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.